ગઈ. હાલો છોકરાઓ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પ્રિયલ ઉઠીને આવી ગઈ પણ હજી ચોટી વાળી નથી. છે નથી, હાંજે કાઢી નાખી દે ને, હમણાં ઉઠ્યું છોકરું. હાલો ચેક તો કરવું જોઈએ ને. કાપ્યું. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવાર સવારનો અમે જો કાલ લગ્ન માં જઈ આવ્યા. કાપ્યું એ મહેંદી બધા ને દેખાય. કેટલા દીધા લગન 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 કરતી હતી પ્રિયલ, 3-4 દીધા. એની વાત હતી પીડીઓ કે ભાત ખાવા જવા. ભાત કેટલા ખાઈ ગઈ? બહુ. ગુલાબ જાંબુ ખાધું, પછી પાપડ ખાધો. દાંડિયા રાસ માં હું કઈ રમશે અટાણે જાવું તો કે ના, કે અંધારું થઈ ગયું. હે ડીંગલું, એટલે આજે સવારે અમે પૂછ્યું ને કે હાલો લગન માં જાવ, નવા નવા કપડા પહેરીએ, તો કે સવારે જાવ. સવાર તો થયું ને બપોરે જાન જવાની છે સુરત. પણ સુરત બહુ આઘું થઈ પડે, કારણ કે 3-4 દિવસ ખોટે થઈ જાય. પછી ખોટે થઈ જાય આજથી લઈને, કારણ કે આજ જાન લઈને બપોરે નીકળશે, કાલ પહોંચશે, પછી વળી પાછું રિટર્ન ત્યાંથી થઈએ એટલે 3 દિવસ તો પાછા ગણી લેવા. બીજા 3જા દિવસે પાછા ઘરે પહોંચીએ એવું છે. એટલે એમ પછી આપડે આળસ કર્યું. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો છે ને થોડુંક કામ કરીને પાછી એને ખેતરમાં આવી ગઈ. પ્રિયા લીચકા ખાઈને હવે ઘરમાં ગઈ. દાદી પાસે ચોટીને વાર લીધી 2 ને પછી અંદર કે મારે જાવું ઘરમાં. ત્યાં ઢીંગી લઈને ગઈ, ત્યાં શું કરતી હોય, રમતી હશે. હું છે ને હવે બાર કામ કરવા આવતી હતી ને કપડા ધોવા. હવે કાલે લગ્નમાં ગયા તા, કપડા ધોવાના રહી ગયા તા. ત્યાં કપડા ધોવા બેહું ને હું છે ને ખેતરમાં હટો એવી મોટો જોઈએ તો જા હાથીરું લઈને આવી ગયા ને એમને રે હાથી આખું છે. આપડે રીંગણીના રોપા વાવ્યા હતા ને ઓલા તે દી પરવું ખડ થયું ને. ઝીણું ઝીણું થયું છે હજી તો. કોદાળિયાથી ગોડિયા તો વાર લાગે, એના બદલામાં આપણે આ હાથીડાનો ઉપયોગ કરીએ. હાથીડું આપણું ઈ જ વાટું તો આપણે બનાવ્યું ખાસ. જો ઝીણું ઝીણું હોય, આખું ઉખડી જાય ને નેદવાની જરૂર ન પડે. નેદીએ એમાં આખો અડધો દી હોય જાય એક તિયારામાં ને આમાં અડધી કલાકમાં પૂરું. અડધી કલાકનું કામ છે. હાથીડું બાકી તમે જોરદાર બનાવ્યું, મસ્ત. કામ કેટલું કરે, અડધા દીનું કામ આ 2 કલાકમાં કરી નાખે. આપડે તો ઓછા ત્યારા હે ને, વધુ ક્યારે હોય તો કેટલું ફાસ્ટ કામ થઈ જાય. વગર ખર્ચે. થોડુંક આમાં ઉપાડવું પડે, મહેનત કરવી પડે, પણ થઈ જાય ગાયો ગા નહીં. મહેનત વગર કઈ મળતું નથી. હવે મહેનત તો જોઈએ ને. ઉઠીને ગદ્દા પાડી આવ્યા ને હવે બીજું કામ ઉપાડી લીધું. હમણાં જો અમારે પાનખર ઋતુ આવી ને, લીમડો હે આપણે અહીંયા કડવો, પાનખર ઋતુ આવી, પાંદડા જ ખરી પડ્યા. એ તો ઝીણા ઝીણા હોય તો આપણે વીણવા ન પડે, ખાતર થઈ જાય અસલ મજાનું. ચાલો હવે તમે એક ક્યારો થઈ જાય, પછી બીજો ક્યારો કરો, પછી ઘરે આવો તો હું જો એક જ સરખું આખો ક્યારો બપોર સુધી આમ હુકવવા દઈએ ને, પછી આ ખાલી હાયરું રહે. કોદાળીએ કે દાંતેડીએ છે ને હાયરું હોય ને એ લઈને નેદી નાખવાનું. આવ ઝીણો ખડ નીકળી જાય. જો હાવ ઝીણું સુકાઈ જાય. આવડું ખડથી હોય તો કાઢી નાખવાનું, પછી પાછું પાણી વાળી દેવાનું. સુકાઈ દેતા તો પાણીનો વારો ચડી જાય. હવે તડકા પડે તો ન થાય ટૂંકમાં. એ સારું ને. આ માટી હેરફેર થઈ જાય આવી રીતના. તો 12 વાગ્યા ને જો હું ખેતરમાં રીંગણીના ક્યારામાં હાથી રાખતો હતો. પૂરું કરીને હમણાં ઘરે આવ્યો ને, અહીં આવ્યો ને આ પ્રિયલ જો અંદર મહેંદીનો કોણ જોતો હતો. દક્ષાએ ઓલી મહેંદી કરી હતી, એ કોણ થોડોક અધૂરો હતો, તે પ્રિયલને કરવી હતી, તે જોઈને આપી. પ્રિયલ શું કરે તું? આમ જોઈને દેખાય, આ બાજુ જોઈને દેખાય. જો આ પ્રિયલે મહેંદી કરી. ફોન વાગ્યો કેનો છે? શિવુ નો આવ્યો. શિવુ જ ફોન કરે, બીજું કોઈ ન કરે. નહીં. હા તો સીતારામ, જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ.
કાલ અટાણે અમે એવા લાડવા ખાવા પૂગી ગયા હતા પીયું શિવું ને બધા. આજે અટાણે જો પાછી રસોઈ ઠેકાણે બેસી ગઈ છું કે રસોઈ બનાવી લે. તો આજ તો જો આપણે પાંદડીનું શાક કરવાનું છે. જો પાંદડી મેં ફૂલ લીધી, આજ સારી હતી, ફૂલ લીધી. એમાં નાખવા રીંગણા એક નાનકડું બટેટું નાખી, બટેટું બહુ ખાઈ નહીં એટલે 2 ટમેટા નાખીને હમણાં બનાવીને આપણે બાજરાના રોટલા કરી નાખશે એટલે બપોરા કરી લઈએ પછી. એ તો આપણે જાનમાં ગયા હોત તો લાડવા ખાવા જડે જ પાછા. હા ઈ લાડવા મોંઘા પડી જાય કઈ જોવાય. અટાણે તડકા પડે છે, કાલે તડકો લાગતો તો બહુ વાતાવરણ બદલ્યું ને હવે. ને અટાણે છે સુરત પૂગવું, અટાણે બપોરે 2 વાગે. તમે સવારે જ વાત કરી કે 3 દી પડે. હા અટાણે પૂગવું ને સુરત તડકાનું એ વારો નીકળી જાય. હા આપડે તડકા ચાલુ થઈ ગયા, ત્યાં કેવા હશે. હા હોય જ ને. હાલો હવે તો આજ ભજીયા નહીં આવે, આજ હવે આપણે શાક ને રોટલા ને ખાઈ લઈએ. હા એ પ્રિયલ શું કરે? લેસન કરે. શું લખે એમાં? પીયુ લખે. તને આવડે બધાયના નામ લખતા? હે તો પેલા કેનું નામ લખવાનું? પીયુ નું. પછી મમ્મી નામ શું છે? મમ્મી નામ દક્ષા. હા દક્ષા લખ. હાલ પછી કેનું નામ લખી? પ્રિયલ. દાદી નું નહીં લખ. દાદી નું નહીં લખ. હા લખ દાદી એમ લખ. હા પછી કાકા નું નામ શું છે? જીત. હા જીત લખ. હા પપ્પાનું નામ શું છે? પપ્પાનું નામ આવડે? પપ્પાનું નામ આવડે બોલતા? વિરમ. લે હા આવડી ગયો. હવે પછી ઓલા એકડા લખતો કેમ કરતી હતી તું? એકડે 1, હા બગડે 2, હા તગડે 2. પછી શું આવે? પછી પીયું આવી જાય. હે હાલો તો જો આપડા બપોરા તૈયાર થઈ ગયા. આજે બપોરામાં આપણે રોટલા ને રીંગણા ને પાંદડી ને બટેટા ને ટમેટો ને એનું શાક બનાવ્યું. ને અમારે પ્રિયલ હે ને બરકી તો લીધા કે હાલો મમ્મી ખાવા, હાલો પપ્પા જમવા, પણ હવે એને મેળ નથી આવતો. નહીં હવે નથી મેળ આવતો. તે રોટલી તો ખાઈ લીધી. હે હવે નથી ખાવી? છાશ નથી પીવી? ચાલો તમે બપોરા કરવા. આ જીત ભેગું જમવું તારે? જો જીત અહીં બેઠો, જ્યાં બેઠો એ તને બોલાવે. જો એની પાસે ગોળાઈ છે. ગોળ ખાવો તારે? હે નહીં તો સુઈ જાવું. હે બીજું બધું રૂપી જતા હોય. વાહ ભજીયો ખાવા જાવું? ભજીયો ખાવા વાહ લગ્ન માં ગયા ત્યાં ભજીયો ખાવા જાવું. તો આપડે ઓલી દક્ષા કે ઓલી કમેન્ટ નહોતી કરી આપણે વાંચી વિડીયોમાં, એમાં લગભગ કમેન્ટ આપણે વાંચી લીધી હતી, પણ ઓલા આપણે શિલ્પાબેન અમદાવાદ થી ને એનું નામ લેવામાં મિસ્ટેક થઈ હતી ને. પાર્થ ઠક્કર હતું ને અને દક્ષાએ શું વાંચી જતું? પ્રાર્થનાબેન વાંચી લીધું. એટલે એ કે મારી કમેન્ટ કે ન વાંચી કે એક તો દક્ષા કે મારું ઇંગ્લિશ થોડુંક હાઈ લેવલ નું હે. આમ બધા નામ વાંચી દે પણ ઝડપ માં હે ને હરખું વાંચ્યું નહીં ને એટલે કઈ વાંધો નહીં. તમારું નામ તો લીધું તે બેનું નામ છે. એટલે તમારી કમેન્ટ આવી ગઈ હતી. લગભગ કમેન્ટ બધી આપણે જે સાડીનું સજેશન હતું ને એ આવી ગઈ હતી. ને હવે તો બાંધણી પહેરી લીધી, એ દિવસે વયો ગયો, વિડીયો તમે જોઈ લીધો. હવે બપોરા પણ આ કન્ફ્યુઝન રહી ગયું હતું એ આપણે વિડીયો કહી દીધું.
પ્રિયલ મેં હાલો હવે આપણે અટાણે બપોરા કરી બપોરા લઈએ. કરી લઈએ. હા સાડા 4 વાગ્યા હતા. હું ખેતરમાં જાઉં કરતો હતો તો આ દક્ષા નાઈને આવી ને એટલે હું ઊભી ગયો. પછી સમજો ન્યુ લુક નહીં, લુક તો ઈ જ છે પણ નવો ડ્રેસ, ન્યુ ડ્રેસ આપણે અને શું કહેવાય, ડ્રેસ કહેવાય, કુર્તી કહેવાય કે શું કહેવાય? ડ્રેસ. આ ડ્રેસ છે ને આપણે મુંબઈ થી આપડા સબસ્ક્રાઈબર નથી કેવું, આપણા બેન, તમારા બેન, આપડા બેન તમારા એક બેન. પ્રતીક્ષાબેન છે ને, અહીંયા આપણે તેથી ગિફ્ટ મોકલાવ્યું હતું. એમાં દક્ષાનું આ પાર્સલમાં આવ્યો હતો ને ડ્રેસ, એ ડ્રેસ દક્ષાને ફિટિંગ કરવાનો હતો કારણ કે થોડોક મોટો હતો. અહીંયાથી મોટો લઈને જ મોકલ્યો હતો એટલે પછી ફિટિંગ કરવાનો હતો ને ટાઈમ નતો મળતો દક્ષાને. ટાઈમ નતો મળતો. કાપરીયલ ઉઠી જાય, કામ પૂરું કરી લઈ દક્ષા તો. તે ફિટિંગ થઈ ગયો ને તે આજ પછી દક્ષાએ પહેર્યો તો હું કાલ તો પછી વિડીયો શૂટ કરી લઈએ આપણે. એને ટૂંકા દી હતા શિયાળો ને પાછું કામ વાંચવાનું એમ જ દી હોય. હવે થોડાક લાંબા દી આવ્યા ને થોડોક ટાઈમ અત્યારે હવે મળે છે. ઈ છે ને આ થોડોક ટૂંકો કર્યો અને લેગીસ થોડીક ટૂંકી કરી. આપણે ઘરનો હંચો હે એટલે વાંધો ન આવે ને અહીંથી ફિટિંગ કર્યો, અહીંથી મોટો થતો હતો એટલે આપણે ફિટ કરી લીધો, થઈ ગયો હરખે હરખો. માને દેખાડ્યો, માં કે આ એકલા થઈ ગયો બરાબર ફિટિંગ. કિરણબેન ને આવો છે, મારે આવો છે. તો એ પ્રતીક્ષાબેન એમ કે હું કે તમારે ત્રણેય, હું તમને કે ત્રણેય કે ભાઈ બેન જ માનું છું, એટલે કે પ્રિયલના પપ્પાને, જીતભાઈ ને કિરણબેન ને. તો આપણે ઘરમાં મેમ્બર ફેમિલીમાં એ જ થઈ ગયા એમ. એવું એને આપણા વિડીયો જોઈને એને એમ થાય કે હું તમારા ફેમિલી મેમ્બર જેવું જ છું, ફેમિલી મેમ્બર જેવું છું, ફેમિલી મેમ્બર જ છે. હમણાં ફોન આવ્યો હતો ને તે કિરણબેન નો વિડીયો 2 દિવસ તો નતો ગયો, કે ચિંતા થાય કે બધું ઓલરાઈટ છે, બરાબર છે ને, એટલે વિડીયો તબિયત પાણી એમ. તો એને હે ને ટાઈમ નતો ટૂંકમાં, તે વિડીયો નતો બનાવી શક્યા ને એક દી કઈક વાઈફાઈ નતું, એવું કઈક નેટ નો પ્રોબ્લેમ હતો એટલે વિડીયો નતો મૂકી શક્યા. ને આ ડ્રેસ તો છે ને થઈ તો ગયો. તો આપણે છે ને હમણાં અહીંયા હતી ને ઓલી પ્રસાદી દીદી પહેરવાનો હતો મારે, દીદી મેં કરી લીધો તો આગળ પછી જવાયો પહોંચાય એમ નતું જવાનું મારાથી, પછી નતો પહેર્યો ને આજ ફાઇનલી હું કહું આજ તો હવે કાલે લગ્નમાં ગયા હતા પછી હવે આજ ટાઈમ બરાબર હે ને પહેરી જ લેવો, ટાઈમે મળી ગયો આજ તો પહેરી જ લેવો, ગમે એ થાય. કાલથી નક્કી કરી લીધું હતું કે હવે ગમે એ થાય હવે 1-2 દિવસમાં મારે પહેરી જ લેવો, એટલે આજ ફાઇનલી ટાઈમ મળી ગયો ને પહેરી લીધો. ને કેવો લાગે તમે બધા કોમેન્ટ કરજો. આવો કલર હજી ક્યાંય હા ને વિડીયોમાં તમે જોવ ને તો તમને ખબર પડે. આમ દક્ષાએ તો પહેર્યો એટલે હજી ઓછું ઓલું ખબર પડે, પણ હજી કઈ ફેરફાર કરવાનો હોય, વધારે ફિટિંગ કરવાનો હોય કે કોમેન્ટમાં કેજો કેવો લાગે. આવો કલરનો ડ્રેસ મારે કઈ છે નહીં, એ કઈ નથી આવો કલરનો. એટલો બરોબર છે કે હજી વધારે ફિટિંગ કરવું પડે એમ છે કે ઈ કેજો. આખો કલર જ નવીન છે, આવા મેં કોઈ દી આવો કલર નો કોઈ દી કઈ ડ્રેસ જ તો ફિટિંગ એક જ વારમાં કરી લીધો નહીં દક્ષાએ? અરે ફિટિંગ મને કરતા આવડે જ છે, સિલાઈ મશીન એમ તો ફાવે પણ બેહવાનો ટાઈમ ન હોય. આવડે તો ઘણું બધું. હજી એક ડ્રેસ આખો પડ્યો સિલાઈ કરવા માટે, કાપડ પડ્યું ડ્રેસ નું, જો સલવાર અને ડ્રેસ બે મટીરિયલ પડેલું છે. કટિંગ કરવાનો ટાઈમ નથી. તો માં કે કિરણબેન આવે ને તમે બે કરજો, મને હે ચોયણી કટિંગ કરતા ને સીવતા એકદમ ફાવે હે, ને ડ્રેસ કટિંગ કરવા હવે મને ગળું ના બગલ નું બહુ નથી ફાવતું. કે કિરણબેન આવે ને ત્યાં કેજે. તે આવ્યા હતા એટલા દી રોકાણ ટાઈમ ન મળ્યો, કા એને ટાઈમ ન હોય કે મારા ટાઈમ ન હોય. પછી એને પછી વિડિયાનું ને સીવનું બધું ભેગું હોય તો પછી ટાઈમ ન રહે. બપોર થોડોક આરામ તો કરવા દેવાય ને, બપોર આલો ફ્રી હોય બપોર થોડોક આરામ કરતા હોય લોકો. પછી હવે પાછા આવે તો નેક્સ્ટ ટાઈમ આપણે ક્યાં ઉતાવળ હે. મેં કીધું માને કહું પછી સીવી નાખશું ને અત્યારે જો આ ડ્રેસ ફાઇનલી પહેરી લીધો પ્રતીક્ષા દીદીને. થેન્ક યુ પાછું ફરીથી. તું અહીં શું કરવા આવી હતી? તું અહીં શું કરવા આવી? ગદા પાઠવા લાગી પપ્પાને. તો ગદો પાડવા આવી કે મને ખોટી કરવા આવી? હે એવા હિંચકા ખાતી હતી ઘરે, હું ગદો પાડવા આવ્યો તો આવી નઈ ધરારો મને બેહાડ દીધો. એક તો આ ગદબ જો ને, આ તો બી કેવું આવી ગયું, વેલ આવી પડી, આમાં આવી પડી જેટલો વેલ હાવ ખેંચે ને એક બાજુ બગલા
તો એ ધારી દીધી હતી આમાં હાવ વાઢવામાં વાર લાગ્યો ને આજ થઈ ગયું થોડુંક મોડું. બગલા એ જો વાય છે એક વાંસે અઘડી ઉડાડ્યા તોય પાછા આવી જાય. રીંગણીના ક્યારા સવારે હાથી આગતો હતો એ હાવ ચોખા કરી લીધા. પછી આ ગદપમાં મૂરા હતા, મૂરા હવે ગલધા થઈ ગયા હતા તે ઉપાડી નાખવાના હતા. એમાં મહી આવી હતી ને પછી ગદપમાં મહી થઈ એટલે એ ઉપાડીને 2 ભારીઓ જો મૂકી ઘરે. ગાયું આવે બાર પછી એને ખવડાવ્યું. થોડા થોડા પછી ગદપ વાઢવા આવ્યો હતો. જો હવે એટલી ગદપ વાઢી હજી થોડીક વાઢવી. પછી વાહે જો ઢગલો ફાર્મમાં કર્યો પછી અહીં કર્યો હજી અહીં કર્યો. જળતા નતા આજે ઓલે વેલ થઈ ને આમાં બી આવી ગયું વેલનું. નગર પર ગદપમાં ન આ વાઢવાની ગદપમાં મજા આવે. તો કાંઈ એક ક્યારો હવે પૂરો થઈ જાય ને તો પછી એમાં બેહીએ. ઈ તો હવે થઈ ગઈ અસલ. જો તો મોટી મોટી થયા. બીજો વાટ આવ્યો એ અસલ આવ્યો નઈ. બીજો વાટ અસલ જ હોય. પ્રિયલ મેં વાવા પહેર્યું એને એમ કે ક્યાંક જાવું મને કે જાવું કે મેં વાવા પહેર્યો. મેં ડ્રેસ પહેર્યો ને નવો આપણે ફંદા કરતી હતી. હવે પપ્પા આવી ગયા એટલે હવે બધું પૂરું હોય ગયું. હવે કઈ ન થાય તને? હવે કઈ ન થાય ને તીને. હાલો હવે પ્રિયલ આ ડ્રેસ કેવો લાગે મેં પહેર્યો? કેવો લાગે? વાવા કેવું છે? કેવો લાગે કે તો અસલ છે? ઓલા આપડા પ્રતીક્ષા બેન પ્રિયલ હાટું ને પપ્પા હાટું ને ફૈયા હાટું ને બધા હાટું મોકલાવ્યા નઈ? અસલ નઈ? એ વાતો કરવી તો તરત એકલી કરવા માંડે. પૂછીને થાકી જાવ તો ન કરે. મૂડ નથી નઈ? બધા કેતા ને પ્રિયલ ને બોલાવજો. અમારે પ્રિયલ મૂડ હોય તો જ બોલે નઈ. હાલો હવે કાલ પ્રિયલ બોલશે પછી પાછી, બરોબર ને? કાલ બોલીશ ને. હાલો તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. લાઈક કરજો. બોલ. ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયો માં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હાથમાં કાકરો રાખ્યો. કાકરો નાખી દે. હર હર મહાદેવ બોલ.